હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે હું તમને બતાવીશ કે કેનવામાં થંબલ કઈ રીતે બનાવે, અને કાલે ને 2 જ મિનિટમાં થંબલ બની જશે. તો ગાઈસ, તો ચલો તમને બતાવું કે કેનવામાં થંબલ કઈ રીતે બને. પહેલાં તો તમારે કેનવા ઓપન કરી લેવું. પહેલાં તો તમારે કેનવા ડાઉનલોડ કરી લેવાનું કે પ્લે સ્ટોર પર અવેલેબલ હોય. તો પહેલાં મારે પ્લે સ્ટોર કેનવા તો ડાઉનલોડ જ છે, તમને બતાવું. અહીં રહ્યું કેનવા ખોલ્યું. સિમ્પલી કશું કરવાનું નહીં, કેનવા ખોલીને નીચે તરફ જવા દેવાનું. જુઓ, આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, ઇન્સ્ટાગ્રામ રીલ, ફેસબુક પોસ્ટ, ફેસબુક કવર, એવું બધું જ છે. વિડીયો, ટિકટોક વિડીયો, મોબાઈલ. તો તમારે નોર્મલી યુટ્યુબ થંબનેલ પર ઓકે હાલવાનું, અને 1-2 સેકન્ડ ખાલી લોડિંગ જ થશે. નેટવર્ક સ્લો હોય ને તો જલ્દી બી ચાલે. તમે કેનવા ખોલી લીધું, અને જો ઘણા પ્રકારનો થંબનેલ જોયો. જો કંઈક રિએક્ટ કરવા, મતલબ જો એકદમ આસાનથી થંબનેલ બને. હું તમને બનાવી આપું. મેં પહેલાં બનાવેલું, મતલબ ખાલી 1-2 મિનિટમાં થંબનેલ બની જશે. લેડીઝ છે ને, લેડીઝ પર ક્લિક કરી, પછી રિપ્લેસ પર ઓકે હાલવાનું, અને ગેલેરી કેમેરા પર ઓકે હાલવાનું. સીધું ગેલેરી જેમ એક નોર્મલી ફોટો લઈ લેવાનો, જેનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું એવો ફોટો સારો જે લઈ લેવાનો. મેં તો લીધા જ છે, મતલબ પહેલાં આ લીધા છે. જો તો આમાં ફોટો, મતલબ આમાં ગમે તે લેજો. આ ફોટો લીધો, મિલાઈ જાઓ. એડવર્ટાઈઝ આ મેલ જ જો તમને. હવે આપણે જે વિડીયો હોય ને એનું ટાઇટલ મારી દેવાના. મની મેકિંગ ટૂલ્સ છે ને, તો એની જગ્યાએ હું ગમે તે ટાઇટલ મારી દઉં. મતલબ મારે જે વિડીયો લખતો હોય એનું ટાઇટલ મારી દઉં. ચાલો, વિડીયો મારો મતલબ એમ છે કે કેનવામાં એડિટ, कैनवा में थंबनेल कैसे बना सकते हैं. थंबनेल मारे आ वीडियो है ने कैनवा માટે છે, તો કેનવાનું મેં થંબનેલ મારી દીધું. જો પહેલા આની સેટ કરી લેવાનું, બરાબર. અક્ષર થોડાક મોટા કરી લેવાનું. મતલબ કેનવામાં થંબનેલ એમ લખાય, પણ ટૂલ્સ પર ક્યાં જવાનું, ટાઇટલ બરાબર વ્યવસ્થિત માં જવાનું. થંબનેલ બ્લોક અહીં કરીને થંબનેલ બ્લોક ખાલી તમારે 2 જ મિનિટમાં થંબનેલ બની જાય. ખાલી 2-3 મિનિટ લાગે, પણ વ્યવસ્થિત થંબનેલ બની જાય. તમારે એના માટે કેનવા ડાઉનલોડ કરો, અને મતલબ એકદમ આસાનથી તમારે કેનવામાં થંબનેલ બની જશે. આ રીતે તમારે ખાલી 2 જ મિનિટ થંબનેલ બની જાય. એના માટે તમે કેનવા ડાઉનલોડ કરવાનું, કેનવામાં મસ્ત થંબનેલ બની જશે. તો ગાઈસ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, શેર કરજો. મળીએ નવા વિડીયો સાથે.